પછી આપણને જેને ધંધો રોજગાર શીખવાડે એ પણ આપણા ગુરુ છે. પછી આપણને કોઈ કુટુંબની મર્યાદા પ્રમાણે, કુળની મર્યાદા પ્રમાણે કોઈ કાન ગુરુ મળે આપણને, અને કાન ફૂકે પછી જ કે લગ્ન થાય, એ આપણા કાન ગુરુ છે. એ બધાની માથે હોય છે, પણ સદગુરુ મળવા બહુ દુર્લભ છે. સદગુરુ મળે એટલે સત્યનો રાહ બતાવે, અને સત્યનો રાહ જ્યારે મળે ને ત્યારે આ અસત્યમાંથી આપણે બાદ થઈ શકીએ. ત્યાં સુધી અસત્યમાં આપણું જીવન છે. નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવ્યા તો માને એને કહીએ. આપણે નાશવંતના નેડે છીએ, નાશવંતનો આપણને સંગ થયો છે. સદગુરુ મળે એટલે શાશ્વતનો સંગ કરાવે. શાશ્વત છે એ પોતાનું સ્વરૂપ છે, પણ પોતે પોતાનાથી અજાણ છે. અને જ્યાં સુધી પોતાનાથી અજાણ છે ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે બહાર ન નીકળી શકીએ.